ચાલો ભાઈ, હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. રેગ્યુલર ગોળે આપણે થઈ ગયા છીએ આપણા જીમના ટાઈમે કમ્પ્લીટ રેડી. કોફી વોફી પીને હવે આપણને ભાવ આવશે જીમે મૂકવા અને આપણે જઈશું જીમમાં. બરાબર, આજ છે આપણે એપ્સની વર્કઆઉટ. તો ચાલો આગળ મળીએ. જય મહાદેવ. હાલો ગાઈસ, જો વાગ્યા છે સવારના 7:30 અને બસ જો મમ્મી દૂધ ને એવું કરી દીધું તો અમે પીએ લીધું છે. અને મમ્મીએ શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને છે. મહાદેવ ભેળ અને થોડીક ને તારે ને બધું ખાવું જોઈએ, બધું હારું હાર ખાવું હોય. આમથી નથી ખાતી બધી. ના મેં દૂધ પીધું અત્યારે. તો પછી આટલી દિન જોઈ નકરા મમરા સિંગ બધી નાખી દીધી હતી એનામાં. તે કીધું તું? ગળ દૂધ પીધું ભાઈ ચમચી. મમ્મી એમ પણ અંધારે દૂધ પીવે. બાબલો હાલો બાબલા હા એમાં આવું છું ને આ જોવે છે. ફિનિશ કર. ફિનિશ કરતા ન કર હે ને. એક બાલો એ મમ્મીનો મમ્મીને ન માને તો તેમ આ પપ્પાનો કુટડો એમ કરો તો ખૂટી જાય. આ દીદીનો કીટીનો કેટીનો રેડી હાલે. આ લડુનો લાડુનો દાદાનો આ બેનો યા શેરું ઈ કીધું છે, કીધું ઈ શેરું છે. મારે બે એક જ છે. બે આગળ છે એનું લેણું આવ્યું. હા શેરિયા લેણું. શેરિયા જેવો જ છે. શેરિયો આવો છે તો બાકી રહી ગયું હતું ને એને એટલે આવ્યો છે પાછું લેવા લે. આમાં શેરિયો વાયતો તો કેમ કે લેબરા હતો. હા પણ લુક તો આવું જ હતું. આવું જ તો ફેસ ના સ્ટ્રક્ચર. ઓહો હાલે સારું ચાલો પછી. હું આવું ભાઈ તમે મોજ કર. હું આવું એ મોજ મારે આવીને મારો પાવડર નથી પીધો. તમે ઘડી જોવા દઈએ એટલે તું નાટક પછી ચાલુ થઈ જાય. એને આંગળી દઈને એટલે આખો આમ કેમ પહોંચો ચાલે. જો બાબાને કરી દીધો તૈયાર અને મૂકવા જાઓ હે. જો તિલક બિલક કરી નહીં તો બાબલો તૈયાર થઈ ગયો. મહાદેવજી આવો માળા નથી કરવાની તો પછી શું કામ પહેરે ગ્લવ્સ? જા હાલ મહાદેવજી આવ. તાર મોજા અહીંયા પડ્યા. આ તો ફ્રી ડ્રેસ છે ને એટલે આ સાદા મોજા પહેરી જઈશ તો હાલશે. ચા બાબો જાય મહાદેવજીએ અને હું તો હવે મૂકવા જાઉં. મહાદેવ જો બાબાલાલ માળા કરવા બે ગયા. મહાદેવ ચાલો 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 વાગી ગયા છે. ના સોરી આવી જઈ. એ સોરીએ ક્યાંથી આવી? આવતી રે કેમ જ વહેલી? હજી 1 કલાકનું હતું. 1 કલાકનું છે. 25 મિનિટનું હતું. પછી માઠનું હતું. 20 ઉપર તો હશે. લે કાલ કેટલા આવશે? કાલ કેટલા આવશે? કાલ છે આઈટી નું. કાલ આઈટી નું હોય. કાલ છે ને હતું એમ. એમાં કેટલા આવશે? મને ઓય નથી ખબર. આમાં એને પાકી ખબર છે કે 25 માંથી 20 ઉપર આવશે પણ આમાં એને નથી ખબર. એટલે ચાલો કાનાજીને દર્શન કરાવી દઉં. ને જે કાનાજીની ખાતરદારી કરી નાખી છે મસ્તીની. જય શ્રી કૃષ્ણ. એ રાધે રાધે કન્યા ટાઈટના ને જય ખોડિયાર માં. ને જય ખોડિયાર માં. કઈ છો મહાદેવ 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 હર. क्या कर रहे हो? ચના ખારો. ચણા ખાઓ બાફેલા? ઠીક બાફેલા મજા આવે ન આવે? મને તો ભાવે છે ને બાફેલા. તો આજ બનાવો હે બાફેલા મજા જ આવે. જો બનાવવું છે મારે ચણા મરિયા લસણવાળા, ભાત અને રોટલી. અને બબુબેન કહે છે તો શાક બીજું કંઈક કરી દઈશું. મુરાદ ભાજી કે નથી ખાવી મારે તે શું હે બાબુ? કોબીજનું ખાવું હે? કોબીજનું શાક કરતું તો
ટમેટું નાખીને હે ખાઈ લઈશ ને તો મિરચી કૂટા કરી દઉં રોટલી અરે હા કાપી નાખજો મોઢું હોય બાબુ કર એવું મોઢું કર્યું ને દાંત ચડી ગઈ ઉપર સારું ચાલો ભાત તો બેને મૂકી દીધા હે બાપ શેણા ભાત ખાઈશ કે નહીં ખા બેબી હા બાબુ ભાત ખાઈશ આપણે બેના ભાત કરવાના છે બાબો તો રોટલી શાક ખાઈશે બરાબર ને આપણે ભાત કરીને ખાઈ લે ચણા ને ભાત ચાલો ચણા મૂકી દીધ થઈ ગયા હે હવે ભાત મૂકવા હે એને કુકરમાં કરી નાખું ભાત સારું ચાલો પછી મળ્યા તો આવી ગયા છે તો 5:30 અને બાબુ આવી ગયો છે વાવા સિહાર અને બાબુ શું લાવ્યો મારી માટે વેફર બિસ્કિટ અને આ બનાવ્યા છે ચણા આ છે લીચી કૂટા મારા આ છે ભાત આ છે રોટલી સાબુ છે એ અહીંયા બધું ખોલીને બેઠા હોય ને ખાવા ટાઈમે વાહ આ ચીલી ફ્લેક્સ પેપ્રિકા ચીમચમ લાવ્યો હું તારા હાથે આ કોચા લડુ ધરાવા સારું ચાલ આવ્યો ને હું નહીં દઉં મારામાં છે તો તારે લવાય ને તારું ગાઈઝ છે લડુના એ મારું તોડતા નહીં હો તમે બે થઈને સદગાત લડુ જવામાં છે દહીં રોટલી મિરચી કૂટા ગુડ ભાત તો સેનપાન મૂકી દીધું છે ટોકરી વગાડીને પડતો દઈ દઈ આડું મારું તોડશે મારા વેફર બિસ્કિટ મારું શું કામ તોડો હો જોયું તો નહીં કોણ તમે કીધું હતું ને કે મસ્ત બધા એક બકુ દઈ દે પપ્પા તમને આ બધો ફ્રેગ્રન્સ હોય મમ્મી ના બોલાતું હોય બોલાય એ કેવા આખો ચાલ જો એક છે લેમન ગ્રાસ એન્ડ જોજોવા એક છે પાચોલી એન્ડ મેકેડેમિયા આ શું આ તો અલગ છે આ લગા સાબુમાં ઘણા ઓલા વેરાયટી છે આ જૂનું ફ્રેગ્રન્સ એક છે જેલ પ્લસ ક્રીમ આ તો એક છે બ્લેક કરન્ટ બિયર બેરી એન્ડ પીચ એન્ડ એવોકાડો સોયા આ પેલા 4 જ આવ્યા હતા અને પેલા જ્યાં લાવ્યા હતા ને ત્યારે 2 પણ આ વખતે કેટલા છે 5 છે 3 4 મોરું છે ને ઓલું ગોળ જે ગોળ શેપનું હે ને બોઘેણું ગોળ શેપનું એમાં હે મારી મમ્મી નહીં કેવું પડે એ હું નહીં ભરું હો આપણે અહીં મૂકી દઈએ સાબુની જગ્યાએ સાબુ સારું ચાલો પછી મેં હેલો ગાઈસ તો વાગી ગયા છે 7:10 અને અમારો મેચ ચાલુ થઈ ગયો છે અને બનાવે છે ભેળ આજ તો અને પપ્પા અહીંયા જમે કાઢેલું અને પપ્પા ઈશાન કિશને આવતા વેચ ચોકો મારો શું કહેવા માંગશો હતું કે આમાં ઈશાન કિશન મને આ સ્કોડ મેં નહોતું જોયું કે આમાં કોણ કોણ હે એમ પણ ઈશાન કિશન આવ્યો છે અને આપણું ક્રિકેટ ચાલુ છે એટલે અહીંયાથી હવે મારે ડગવાનું નથી અહીંયાથી આ જગ્યા મારી ફિક્સ છે અહીંયાથી આપણે ડગવાનું નથી એને ખબર હે કેમ કે હું ને પપ્પા બે હાઈપર થઈ જાય બહુ બોલ કરે ને એટલે પછી અંદર જ વયો જાય અને સંજુ સેમસનની વિકેટ લઈ લીધી જો ગાઈસ વાગી ગયો છે 7:30 અને પેડ થઈ ગઈ છે અને હું આયા ખાઉં મમ્મીની અહીંયા ખાય છે
હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, તેને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.